જય દ્વારકાધીશ. શ્રી દ્વારકાધીશ મંદિર દ્વારકા ખાતે હાલમાં પવિત્ર પુરુષોત્તમ માસની ઉજવણી ચાલુમાં છે. તારીખ 13, 14, 15 શનિ રવિના દિવસો છે અને મોટી સંખ્યામાં ભાવિક વૈષ્ણવો ભગવાન દ્વારકાધીશના દર્શને આવતા હોય છે. આ દર્શનાર્થીઓની વ્યવસ્થાને વધારે સુચારુ બનાવવા માટે શ્રી દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિ અને પૂજારીશ્રીઓ દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે કે તારીખ 13, 14 અને 15ના દિવસોમાં બપોરના ભાગે જે મંદિર સાંજે 5 વાગે ઉત્થાપન દર્શન થતા હતા એ દર્શન આજથી 13, 14, 15 તારીખના દિવસો માટે જ 4 વાગે મંદિર ખુલ્લું મૂકવામાં આવશે અને ભાવિક વૈષ્ણવો પોતાના વાલા ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાવો સાંજે 4 વાગ્યાના સુમારેથી જ લઈ શકશે. તેથી આપ સર્વેને પોતાના શિડ્યુલમાં એ પ્રમાણે ચેન્જ કરવા માટે અને પોતાના વાલા ભગવાન ઈષ્ટદેવ ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાભ લેવા માટે 4 વાગ્યાથી જોડાવા માટે અનુરોધ કરું છું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.